અરવલ્લીમાં મોડી રાત્રિથી ભારે વરસાદના પગલે ભિલોડામાં ધોધ વહેતો થયો હતો. વરસાદને લઈ સુનસર ધોધ જીવંત બન્યો છે. અરવલ્લીમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે ભિલોડામાં ધોધ વહેતા થયા છે. વરસાદને લઈ સુનસર ધોધ જીવંત બન્યો છે. ડુંગર ઉપર 200 ફૂટની ઊંચાઈથી ધોધ વહે છે. ધોધ જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. ભિલોડાનો સુનસર ધોધ વધુ એક વખત જીવંત થયો છે. ગત રાત્રિ દરમિયાન ભિલોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર તરીકે સુનસર ધોધ ઓળખાય છે. અહીંયા સહેલાણીઓ ધોધની મજા માણવા ઉમટી પડે છે. આજે રાજ્યમાં સાર્વત્રિક મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. રાજ્યના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. હાલમાં 2 વરસાદી સિસ્ટમના કારણે વરસાદી માહોલ સર્જાયો છે. ગાંધીનગર, અરવલ્લી અને ડાંગમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.